ગુરુવાર્યનો પદ પંકજ મુજ મનવને દુર્લભ મનોહર સંત સેવા વિરતી કઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 81મો પંચમ કાળ વાંચો. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે કાળચક્રના બે ભેદ કયા છે. પહેલું ઉત્સર્પિણી, બીજું અવસર્પિણી. એકેકા ભેદના છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળમાં પાંચમા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. એવો પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. મોહ આદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્ય આદિ શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો અણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એવો દિન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયાળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદગુણોનો નાશ કરાવશે. મૃગ્યાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગુણી અહંપત્ત રાખશે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈશ્યો માયાવી કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક વિનય સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. ધનથી ઉત્તમ કુળ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે.
પંચમ કાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવ પણ કેટલું બધું કરે છે. મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. જંબુ સ્વામીના નિર્માણ પછી 10 નિર્વાણી વસ્તુઓ આ ભરત ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. કાળ અનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. પણ વાંચો ફરી વાંચી વિચારીએ. પંચમ કાળ આ ચાલે છે તે પાંચમો આવે. કળિયુગ, વિષમકાળ, વિષમકાળ, આ બધા નામ એને એવા આપ્યા. હિન છે પેલા આથી સારા આરા હતા, આની પહેલા ચોથો આરો બહુ સારો હતો, સત્યુગ હતો. લોકો ઉત્તમ ભાવના વાળા હતા, સદાચારી હતા. દાડે દાડે બગડતું જાય છે. પંચમ કાળ કાચના વિચારો આવશ્યક જાણવા છે. જીનેશ્વરે એક કાળ ચક્રના 2 ભેદ કયા છે, અવસરપીણી, અનુસરપીણી. અવસરપીણી ચાલે છે. અવસરપીણીનો 5મો આરો ચાલે છે. અવસર એટલે દાડે દાડે ઘટતું જાય. આયુષ્ય ઘટે, શરીરની ઊંચાઈ ઘટે, સારા ભાવ ઘટે. ઉસર પણ ચડતા ચડતા એકેકા બેના 6 આરા છે. આધુનિક વર્તન કરેલો આરો પંચમ કાળ કહેવાય છે, 5મા આરો છે. અને તે અવસરપીણી કાળનો 5મો આરો છે. અવસરપીણી એટલે ઉતરતો કાળ. ગઈ કાલે તો આજે નહીં, આજે છે આવતીકાલે નહીં. દાડે દાડે ઓછું દેખાય છે ને. પેલા લોકોમાં જે સાત્વિકતા ત્યાં નથી, સંચિતતા નથી. ભૌતિક સાધનો વધ્યા, પણ એ સાધનો તેને ઉટલ આકાર બનાવે છે. એ સાધનો તેને પરાધીન બનાવે છે. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ, તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવે છે. આવશ્યક જણાવે. ભગવાને કહી દીધું કે કેવું આવશે 5મા, કળિયુગ કેવું આવશે. તેઓ પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આભા મૂકે છે. ભગવાન તેદાર કહ્યું, આપણે અનુભવીએ છીએ. ભગવાન શબ્દના વખતમાં ભગવાને કળિયુગ કેવો આવશે તે વાત કરી. લોકો વિચારીને સાધુ થઈ ગયા. આપણે અનુભવ જ નહીં લાગતું. આપણે પાપારમ જીવીએ છીએ તોય જરા માયા છૂટતી નથી. ભગવાને કહ્યું કે 5મા આરો આવશે, પહેલા વહેલા નોકરી જઈએ. લફણા મારે પડ જતો નીકળતો. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ચીડ થતી જશે. નિર્ગ્રંથ પ્રવચન એટલે જૈન માર્ગ, તીર્થંકરો માર્ગ. એનું લોકો શ્રદ્ધા નથી. જૈનો થોડે થોડે બીજા ધર્મ થતા રહે, સંજ્ઞાનમાં થતા રહે, કેટલાય વણ્યા થતા ટોળું દીકરું. પછી બીજા લાલચ બતાવે છે. એ લાલચ બતાવતા નથી. અહીં તો સંયમની વાત છે કે સંયમ પાળો.
એટલે જૈન ધર્મ દાડે દાડે ઓછો થતો જાય છે. પેલા જૈન ધર્મની જાવ દલાલી હતી. આજે જૈન દેખાતે તો મુંબઈમાં, ગુજરાતમાં, મારવાડ, કચ્છમાં એ બીજો કોઈ ધર્મ છે જ નહીં. સમેત શિખર આપણે જઈએ છે ને, પણ તો કોઈ તો જૈન નથી. શું કારણ? પડતો કાળ. સારા માણસો હોય તો કડી કોણ કે નિર્ગણ પ્રકરણ પરથી મનુષ્યોની શ્રદ્ધા ખીણ થતી જશે. ધર્મનો મૂળ તત્વમાં મતમતાંતર વધશે. મૂળ તત્વમાં, બીજામાં તો ઠીક, મૂળ તત્વમાં જ કે સર્વજીવ છે સીધું સમ તો ભેદ પાડ્યો પાછું પહેલો મુખ ના એ મૂળ તત્વ ભેદ છે. બીજું તો ઠીક, સ્ત્રીનું શરીર આત્મા તો એક છે. આત્મા શો ગુનો કર્યો તો સ્ત્રી થયું છે. અને મોક્ષે કોનો થવાનો છે? આત્માનો. શરીરનો નિશ્ચય તો નહીં દેવાનું. મૂળ તત્વ ભેદ પાડ્યો છે. બીજું વાણિયો બ્રાહ્મણ પાટીદાર અને વાણિયો બ્રાહ્મણ રાજવંશી એટલાને ચંદ્ર અધિકાર છે. અમારે કઈ ઠેકોણ નહીં પાટીદારનું. જાતિ વેચનો ભેદ નહીં. કૃપાદેવે કહ્યું તો સારું થયું કે કૃપામાં રાખો. જૈનમત ના પચાવે. અમદાવાદ રહેતો હતો ને તો રાત્રિ ભોજન ત્યાગ ને કર્મનો ત્યાગ વિષમ જમવા હતો. મોડિયા પૂછે નાથ પાટીદાર આગા ગયા. પાટીદાર ને ઘર કર્યું ને અત્યારે મને હાલો તેદાર તો આગા થયેલા. જૈનમાં તો મૂળથી જ વાત છે. જાતિ વેચનો ભેદ નહીં. ચંડાળો ને એવા પણ સાધુ થયા છે. પેલા મહેતા ચિત્ત સંભૂતિ આજે આપણે આબળછેદ મકાઈ નાખ્યા. જાતિ વેચનો ભેદ નહીં. મૂળ સિદ્ધાંત જાતિ બધી મોક્ષ થાય નહીં. મૂળ તત્વ ભૂલ્યો કાર્ય આવડું કરી શું કરે? બીજા તો ઠીક છે, પણ મૂળ તત્વ જ ભૂલો કાઢી. પાખંડી ને પ્રપંચી મત છે. પાખંડી પ્રપંચી ડોળ બતાવે અંદર. જૈન અને જૈન સિવાયના પણ આવું જ છે. બધે પાખંડ અને પાખંડી પૂજાય. અને બિચારો જીવ નવો ઓળખે નહીં કે ભક્કો જતો રહે સરકાર દેખે. જન સમની વચ્ચે અધર્મ બળી વળશે. અધર્મ ધર્મ નહીં. જીવનો મારો પણ પાપ કરી પેદા કરો. જીવનો મારને પણ જીવો. મહાવીરનો ધર્મ કેવો છે? જીવો અને જીવાડો. મારો ધર્મ કેવો છે? તમે દુઃખી થઈને પણ બીજાને સુખી કરો. દુઃખી થજો પણ કોને દુઃખી થાય. આજે બીજાને છેતરીને પદવીને પણ ભેગું કરવું છે. અધર્મ ઘણી લોકો કરી નથી. અધર્મ બસ. ધર્મ શું કરવાનો? ધર્મ કરી શુદ્ધ જીવાય. સત્ય દયા
હળે હળે પરાભવ પામશે. જો સત્યમ દયા તો રહી જ નથી. જીવનો માર્ગ જીવવું છે. કોઈ પણ પ્રાણી હિંસા ન થાય એવો આ ધર્મ. હું જીવું છું બહુ મરે. મોહાદિકની દોષોની વૃદ્ધિ થતી જશે. મોહ એમાં ક્યાં સાધો? મોહ મોજ વિષય દાડે દાડે વિષયનો સાધન વધતા જાય. મોજમાં લોક પડ્યું છે. કેટલી કેટલી ફૂટેવો ધર્મ ક્યાંથી કરે? જીવન સહનશીલ નથી. અનેક જાતના દોષો અને કપટ ધર્મ ક્યાંથી? દંભી અને પાપી ચગુરો ગુજરૂપ થશે. દંભી ને પાપી એને સાધો ધર્મ પાળનારને નહીં. બે પંદડા પર સોના સ્થાનિક વર્ષે તેની સાધુ આવે. મેં જોયા ચડતા મેં ડુગરો બિચારા. કારણ કે સાબુ વાપરે નહીં એને કોણ બોલાવે? આજે સાધુના લુગડા આમ ધોબીને ધોવાય છે. સાબુ વાપરે ના કહી છે. આવી સાધુ કોણ બોલાવે? કોણ મેલો? એ ધર્મ પાળે છે. લોકોને તો ઉપરથી જ રોજે ખાયું જોઈએ. આજે જેને સાધુઓ પણ એમના સામાન્ય આધાર પણ નથી પાડતા. અઘરું છે. અને પાળવી આજે સ્થિતિ નથી રહી. પગપાળા પ્રવાસ કરવાનો. પગમાં જોડા ના હોય તો રોડ ઉપર જવા તે કાચ વાગે. કાચ પડ્યા હોય છે સાકરના કકડા જેવા. ના પહેરવો હોય તો જોડો પહેરવો પડે. કેવા સાબુ પહેર્યું. અને કેટલાય સાધુઓ મુસાફરીમાં મોટરના ધક્કાથી મરી જાય છે. કરે શું? અને જૂના રસ્તા રહ્યા નહીં. જૂના રસ્તા હોય ને તો ઘસાયેલા હોય અને ઘણી ઘણી દર પથરાયેલો હોય તે ઊંચે નહીં. આ રોડ ઉપર તો ઉગાડે પગે પગ તરવી જાય. કરે શું? અને મુંબઈ જેવા શહેરમાં અમદાવાદ જેવા શહેરમાં સાધુ ઠંડે ક્યાં જાય? 10-15 ગાંવ તારે તો ઠેકણું નાખે. અને સ્ત્રી સાધુ ને પુરુષ કે કોઈ ના અડે, પુરુષ સાધુ ને સ્ત્રી કોઈ ના અડે. શહેરમાં ધક્કા વાગે તો શું કરવી છે? વ્યાકુળ વિષયના સાધન વધ્યા. સાધુને તો લુખું ખાવું હોય પણ તમારે તો લુખું ક્યાંથી હોય? તમારે બધું પેટ પર ખાવું એટલે એને જ મળે. અને પછી સાધુ પ્રેમ ટવાઈ જાય. પછી એમને લુખું નહીં ભાવ. એટલે આજે ધર્મની વિમુખ થવા એવા સાધનો વધ્યા. ધર્મને પ્રોત્સાહન મળે એવા સાધનો નથી. ચાપેશી ગઈ. ભગવાન મહાવીરના સમયના સાધુઓ ચા પીતા હતા. બતાવો
કરે? આ સમાજમાંથી પૂછડી મોટા થયેલા ના તો વિચારે ચાપી દે ક્યાં શું કરે? ભગવાને અગ્નિ અડવાનું ના કહ્યું એટલે બીજ તો પીવાય નહીં. સાધુ શોધી કાઢી ચીકણી. જૈન સાધુઓ ચીકણી જ મૂકે. દેવતા નડાય નહીં ને. બીડી પીવાય નહીં, ભૂકો પીવાય નહીં, સિગરેટ પીવાય નહીં, ચીકણી મૂકે. અને વ્યાકુળ વ્યસનો બધા દંભી અને પાપી ચતુરો પૂજરૂપ થશે. કેવા કેવા નીકળતું હોય છે. જૈનમાં જૈન બહાર પણ જે વધારે પાપી વધારે પ્રખ્યાત આવે છે છાપામાં ત્યારે આપણે કાના કીડા ખરી ઉતારી આવા કેવા પ્રખ્યાત ગણાતા હતા. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફનમાં ફાવી જશે. લોકો છેતો છે દુષ્ટ વૃત્તિના. મીઠા પણ ધૂર્ત વક્તા. મોડે મીઠું બોલે પણ ધૂર્ત. પવિત્રમાં ના છે. મીઠું બોલે ને મીઠું બોલે એ તમારું ઘાત કરે. સાચું તો કોણ બોલે? બીજાનું હિત જેને મન મચ્યું હોય તે. આ જીવને તો કોઈ મીઠું બોલે ને ગમે, પણ મીઠું બોલે તમારો ઘાત કરશે. સુલભા પુરુષારાધન સતતમ પ્રિયવાદિના અપ્રિયસ્ય પથ્યસ્ય શ્રોતા વક્તા શ્રોતા દુર્લભ. વિભીષણે રાવણને સારી વાત કહેવા ના ગમી. મારું કયું કર તારી કઈ વાત પણ સાંભળી નથી. વિભીષણ બોલ્યો વક્તા શ્રોતા દુર્લભ. કડી વાણી સાંભળનારો કહેનારો કોક. તું તારા મીઠું મીઠું બોલે છે તે લોકો આને ખબર ના પડે કે મને હું છેતરાવ છું. જયારે છેતરાઈ ગયો ત્યારે ખબર પડે લૂંટાઈ ગયો. પછી કઈ છેતરનાર. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્રમાં નાખશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. સાદા સદા આધારના પાડનારા મલિન. આત્મિક જ્ઞાનના ભેદો ગણાતા જ છે. આત્માની વાત એના ભેદો અત્યારે શું રહ્યું છે ધર્મમાં બહારનો આધાર થોડો કે દેખાવ પૂરતો. ઉઠીને નહીં ધોઈને ધોતી પોતી પહેરીને આત્મનામને લઈને મંદિરે પછી આવીને દુકાને જાય કેટલો ઘણો રહેશે. ધર્મ કર્યો મંદિર ગયા હતા કિનો ટપમાં કર્યા ઘંટી વગાડી નાચ્યા. આવા સાધનોને લોકો ધર્માની બેઠા. ભગવાન હારો રોજ મંદિર જઈએ છીએ. કેટલાક તો સાધુ નો વેશ એટલે તમે પરિપૂર્ણ થઈ ગયું માનવ. સર્વદ રહેવાય નહીં. સાધુ વેશ લીધો રોજ તું
મંદિરમાં જાય છે, આત્માનું શું કર્યું? અમારે તો પછી દીક્ષા પર્યાય શું દોડકું દોડ્યું બહારથી ચાલે, કોઈક રીલો જીવ સાતા માર્ગે હોય છે. હેતો વગરની ક્રિયા વધતી તો છે, દેખાદેખ કરે છે, પણ કેમ કર્યું કોઈ ભાર જ નથી. કોકને દેખ નમસ્કાર કરે, કોઈ દેખ ટપકું કરે, દેખા દેખ. અમે એમ કરવાના તો કોક કરે કરવાનું, તો આપણે ભાર નહીં. શા માટે આમ કરવું હોય તો જાણતું. દેખાદેખ ક્રિયાથી રૂઢી થઈ જાય. પછી આ અર્થ માટે હું કરું, પણ એ શા માટે કર્યું છે જોતું. એનો હેતુ જાણે, રહસ્ય જાણે તો ધર્મ સમજાય. દેખાય કરે છે. આખો સમાજ અંધો જ પલાય છે. વિચાર નથી કરો, કરતા કરો બાપા. શા માટે કરવાનો? કરતા પછી રૂઢી થઈ જાય છે. આ કરતા કરવાનું. અને એથી લોકો બીજું કરે તેને અવળો ગણાય. કેમ કામ કર્યું? હું તો કરતા તે કર્યું. દેખાદેખી કરવાથી સમજ્યા વગર તે ક્રિયા કરીએ, રૂઢી પડી જાય. એ બ્રાહ્મણ જૂના જમાની વાત, ગોરપદું એટલે હરાવા બે ત્યારે બાદર ઉપર બેસે, પણ તેના તો ધોતિયો પહેરે અને ટૂંકો શરીર જાણું. પેલા મહારાજ પાટા પર બે ને કાથરી નીકળી જાય ટૂંકું. પછી બિલાડી પાળેલી તે પીડનો પેલો લાડુ કે હોય એને ખાઈ ના જાય માટે બિલાડી ઢોકી રાખે, એવું ઢોકળા થાય. પેલો પીડ બગાડે. ત્યાર પછી તો આ પ્રમાણે ચાલે. છોકરા તો નવો જમાનો આવ્યો, પછી લાંબો મોટો ધોતિયો 960 ના. પણ એ તો કોઈ જેને બાપ કરે કરવાનું ને. બિલાડી લાવવી પડશે. પેલી બિલાડી હતી તે પેલો પિનના બગાડે માટે ઢોકવાની હતી. ચોપડો લાવો, ચોપડા તો બિલાડી ઢોકો. એને તો પેલી બિલાડી હતી ઢોકી પડતી. પછી બાદર ઉપર બે હતા, કાતરી ખાઈ બે. એનું તો તારે બાપુ ટૂંકું જોઈતું હતું. કેમ કરે કોઈ જોતું નથી. આજે ધર્મની આ દશા છે. દેખાદેખી મંદિરો જાય છે, બીજો કેવો કરે છે, પણ કોઈ હજુ બાવળત નહીં જાણતો નથી. કેટલા બાવળત સંત કેટલા તે જાણતો નથી. 9 પદ થી નથી જાણતો. કૃપા લખ્યું છે ને 9 પદ કંઠસ્થ પણ કોઈ વિના નહીં. આવી દશા છે. તેમ પાસે ધર્મ વાણિયા પાસે. એ વાણિયા તો પૈસા વાંચવા દીક્ષા લે, એના રોગડા 300 વેચે, પૈસા જ પેદા કરે. સાધુ મરી જાય ને તોય વેચે છે. નદર પૈસા. જૈન સાધુ જો વાણિયા હોય ને મિલકતો વધારે, મોટો મોટો મકાનો. જૈન સાધુ તો બ્રાહ્મણ હોય તો જૈન સાધુ જો પાટીદાર હોય તો લોકોની સેવા કરે, આમ વર્તન કરે.
એમ ઉઠે ને બીજું બધી ન ચાલે. આજે તો બધા પૈસા કરે છે. આ મંદિરો પણ પૈસા પેદા કરવાની પેઢીઓ થઈ ગઈ. અહીંયા એટલા પૈસા જોઈએ, આ યોજના ચાલે છે. ખૂબ જતો હોય તો શું થાય, વળગી પડે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. મુસલમાનો નમાઝ પડતા હતા, એકબીજાની પાછળ લાઈન. ત્યાં આગલાને ખંજવારે આવીને એની કોણી વિધાન વાગી પાછળ. તે બીજાએ તીધન કોણી મારી. એ કોણી મારતે મારતે છેલ્લે કે છેલ્લો કોને કોણી મારે? એ જાણે પૂછ્યું, नमाज पढ़ने में कोड़ी मारने की क्रिया कैसी? अगले साल किया है. બધું આસાન. શા માટે આ ક્રિયા કરીએ છીએ હેતુ ચાલ્યો ગયો. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જાય. આ તો બાજુ બરી વાત. વ્યાકુળ બનાવી દીધા. યોગ્ય એક ઘડી બરફના પાણી વરસાદ ફ્રીજ ફ્રીજનું અને સ્વાદિષ્ટ ખાવાનું પંખો ગઈ કરતા તો લેવાય નહીં. ત્યારે બાપના મગજ પંખો હતો. જેમ જેમ સાધનો વધે છે એમ આજે પરાધીન થાય છે. ગાડીએ જતા 10 તો ચાલી જતા, ગાડીએ બે. આજે તો રિક્ષા એટલે ઠેઠ ઊંધી. એ રિક્ષા તો દાદરે ચડતી હોય તો ઉપર બોલાવતા અહીં લાય. ગાડું ને ખીપુડા ભાગ્યા. બળકું તો બોધરમાંથી ગયું. બળકું વળી કેવું મોત. આજનો છોકરોને બાજરો રોટલો નથી ભાવતો. બાજરો રોટલો ક્યાં હતો? બાવટો ગોધરા. એ ઘઉં પાછા દઉં ખરી કારણ વ્યાકુળ વિષયો બધા પંખોના દાતા. વાતે ખરી એ ટેવાઈ ગયા. શું કરે? અને વ્યસનો તો પાર વગરના. કેટલાક બીડીઓ પીવે ને દિવાળી ના જોઈએ, એકની પાછળ બીજ ચાલુ છે. મોડું ચાલે છે. નવરું નહીં મોડું. પછી બોલ બોલ કરે, અને ખા ખા કરે. સંયમ જ નથી. મનુષ્ય ભાવ આત્મા થઈ જાણવાનો છે ને બદલે બધી આત્મ જાણે. કારણ કે સંયમ નથી. પછી થાય શું? એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. એકાંતિક પક્ષ સત્તા કે પોતાની માતા બીજો દબાવી દેશે. શૃંગારથી ધર્મ નાશે. મંદિરમાં શણગાર હોય, ધજા પતાકા હોય, રોશની હોય, ડેકોરેશન હોય, ધર્મ થયું. સર જમવાનું હોય, નાચ કૂદવાનું હોય,
ધન થયું. હેતુ ગણી ક્રિયા વધતી જશે, અજ્ઞાન ક્રિયા બહુધા સેવા છે, વ્યાકુળ વિશેના સાધનો વધતા જશે, એકાંતિક પક્ષો સત્તાધિક થશે, શૃંગારથી ધર્મ નાશે. આજે ધર્મ ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોગ્રસ્ત થશે. ક્ષત્રિય તો રહ્યા જ નથી, રાજા તો રહ્યા જ નથી. એક હતો રાજા પર કેવો હોય, કેવા દુનિયામાં નથી રાજા. એક છેલ્લો હતો નેપાળ હતો 10 વર્ષથી. આ જૂની બધી વાતો. એક હતો રાજા, તે પાર્ટી ફેરવી. એક હતો રાજા, રાજ ઉઠી જશે. ક્ષત્રિયો રાજ કરે, એનામાં છાત્ર કેદ હોય. આ નિર્માલે શું રાજ કરે, પણ એમને ક્યાં લડત દઉં છે? દિલ્હી બેઠી બેઠી પૂરત કરવાના છે. લડાઈને મોકરે કોને જવું છે? શૃંગારથી ધર્મના છે, ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજવંશીઓ વેશાના વિલાસમાં મોહ પામે. રાજવંશીઓ આદર્શ જોઈએ, એનો જોઈને બીજા સુધરે, પણ એ દુરાચાર બીજું શું? કઈ બાર આવે છતાં આપણે એમને આવું બધું આવું માણસ આવું. રાજના મોટા ઉદ્યોગ રહેલા નાસ્તિક જેવા છે. મુસલમાનો સારા હતા. મોહ પામશે, વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. ખરી રાજનીતિ ભૂલી જશે અને નવા બધા હત્યા કરશે. પોતે અન્યાયને ધર્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજા લૂંટશે. ક્યાંથી લૂંટવું? બધા કર ક્યો ના કર હોરી કાઢ નવા નવા. પોતે પાપી ચાતરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. ક્यों પાપી ચાતરણ? સંતતિ નિયમને નામે કઈ પાપ થાય છે? અને એ પડાવે છે એમ કે બસ અમારે તો ગમે તેમ કરો ને, અમારે વધતી ના વધતી તો આધાર ગમે તેવો. આ બધું હળેલું કયો સારું આવે? આવા કાળમાં ચારે બાજુ બધું કોઈને ધર્મ કરે છે ટેકો જ ના મળે, ખેંચી નાખે. ભગતની પૂંછડી થઈ. સોનામાં અમાર જેવો થાય રહેવું હોય તો નચાવી. પાપી ચાતરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પાપી જાતરો સેવી પ્રજા કરતે પડાવતા જશે. રાજવિધને નામે શૂન્યતા આવતી જશે.
હવે કોઈ ક્ષત્રિયના ધરાયો નથી. નીત મંત્રીઓની મહત્તા વધતી જ છે. નીત મંત્રી, દુરાચારી, હિંસક, એવો દિલ પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજા ઉપદેશ આપશે. કેમ મુક્તા? શિરભંગ કરવાનો ધર્મ રાધાને અંગીકાર કરાવશે. શિરભંગ કરવાનો ધર્મ રાધાને અંગીકાર કરાવશે. અન્નમ ધર્મ કેટલું બધું દવાખાનું પણ લખેલું હોય છે. પ્રસૂતિ નિવારવી તેનો હક છે. પેલું બોલ નતું, ઉગાડ સોગા થયું. પછી પેલું ગર્ભપાત કાયદેસર. ગર્ભપાત કાયદેસર કઈ બાકી રહ્યું? તો પેલું પણ નતું કાયદેસર. એનો અર્થ એ કે તમે દુરાચાર કરો, અમારે વાત એટલે વધી ના વધી જોઈએ. નિશાળો સેક્સ તે કેવા આપણી કલ્પનામાં ના આવે એવા વ્યાસની કલ્પનામાં નથી આવ્યા. વ્યાસ તો અર્થતંત્ર શું થયું તે પહેલેથી કહ્યું છે. રેડિયો એને પહેલે કહ્યો છે, સંજોત્રી પહેલે કઈ છે, અને સૂર્યપાક રસોઈ પહેલે કઈ છે. અને બધું કહેલું રાતવાદે ચાલે છે. પણ વ્યાસે એવું નથી કહ્યું કે જે આજે દુરાચર્મ ચાલે. ભૂતકાળના મહાપુરુષોને ખ્યાલમાં નહોતું એવું આજે છે. ભૂતકાળ કદી બે પુરુષો પડ્યા હતા, મામલું હતું. કાયદા થયા. બે પુરુષો પરણે, બે છોકરીઓ પરણે. અરે એથી ભૂલ થવા દો. આવો કાળ ચારે બાજુથી ફરી વળ્યો. રાજા પણ એવા ક્યાં જવું? શૌર્યાદિક સદગુણનો નાશ કરાવશે. ભોગ્યાદિક પાપમાં અંધ બનાવશે. ભોગ્યાદિક પાપ એટલે જે પ્રાણીઓ નિર્દોષ છે એને વગર વાંકે મારવા તે મૃગ ગયા. મૃગ એટલે હરણ, પણ હરણને મારવું એટલું નહીં. કોઈ પણ પ્રાણીને, કોઈ પણ જીવને નિર્દોષને વગર વાંકે મારવો તે મૃગયા. તમારું શું લઈ ગયો? ઉંદર મારવા. આ સુધી વાપરીથી આખો ભૂતકાળ થયો. મોખ્યો મારો જીવને મારો બસ. અરે ખેતરમાં આદમી કઈ દવા નતું છોડતું. યુગો ગયા, ખેતર દવા છોટાય છે ખેતીમાં. આજે નતા જીવતા, દવા તો હમણાં નીકળી. પાપ કરો બસ. પાપ કર્યા સિવાય જીવાય એવું છે, છતાં પાપ બતાવે છે. મસવી દો. વગર મોઠે નથી જીવાતું. કેટલા તળાવમાં મથરામ છે રે, કતો શીગોળો ના ઉતરે. શીગોળો થાય પણ પેલું હું જતા નથી ચૂકતું. ટૂંકામાં
આ કાળના લોકોને પાપ કરીને જીવવું છે. રાજ પણ એવું છે. પાટીદારના અને વાણિયાના છોકરા મત્સ્યોદ્યોગ ચલાવે છે. બરગામ કુકડાનો ફોર્મ લંચાય છે લોકો. કશું ને તો સરકાર પેલી સબસિડી. સબસિડી આપશે. બુનિયાદી પાકમાં અન્ન બનાવશે, ખેતરમાં દવા છોંટે. આ સુધી પેઢીઓ ગઈ તો દવા નથી છૂટાતી. પાપ કરીને જીવવું છે. પાછા કે શું કરીએ, મારી ઈચ્છા મારવે નહીં તો કતું મારે છે. દવા છોટે ને તેના મનો કેવા ભાવ હોય. દવા છોટે ત્યારે જીવજો જીવ જેવા હોય. મરો મરો, સારા મારા ખેતર કેમ કેમ પડે મરો. કે ના અમારે મારવા રહેતા તું મારે થતા હારા બહુ જીતે હોય. એ ખેતરમાં દવા છોટવી તે પણ મૃગયા છે. આ મોકણ મારવા તે મૃગયા છે. આ સુધી આ મોકણ મારવાની, ઉંદર મારવાની દવા નહોતી. દાડે દાડે બસ પાપ જ. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગણી સત્તા રાખશે. એમનાનો પટાવાળો પણ સરકારી નહોતો. તલાટી પહોંચે ઊંચું નહીં તો 8-10 દાડા ઓટા મારીએ તરત તો આવ્યો હોય. ઊંચું ના થયું, કેમ આવ્યા છો? બસ મેલ હે કરતો. આપણું કામ કરવું હોય તારે જઈએ. કઈ સાહેબ હમું જોતા સાહેબ ચૂપીશો, ટાળું કે ચા, પાછો કંઈક ઠંડુ કે ચાડું ચા પીએ ત્યારે આપણું કોણ ધંધા કે આજે તે કાલે કાલે. આજે અમે ટીચરીએ છીએ પણ એ તો લેર કરતો હોય, કે દીકરીઓ આવે જ નહીં. અને મામલતદાર હોય તો બસ આખું કામ. અભિમાન નું તો પાર નહીં. બસ ઊંચું નથી જોતા. અને આપણા મનમાં એમ સાહેબ કોમમાં છે તો કડક કરી ઊંચું ના જોવું. આવીને પેલા ચા પાણી પીવે અને આપણે જોઈએ તો રમ જોઈએ. આવા દબ કરે છે. કામ તો કરવું જ નથી. અને કઈક આ કામ આટલા રૂપિયા લાવો. કોકે સર તમે પગારમાં તો પગાર તો ભણ્યાનો પણ તમારું કામ કરવા લેવો પડે. અને એની પાસે એક કામ આપણે બોલીએ કઈ રીતે આડું કવરું લખી રહ્યા તો આપણે ઉમેલા મારીએ. બધા આ પ્રમાણે અધિકારીઓ છે. રોકડું એને પધરાવીએ તારે રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગણી અંપત્તા રાખશે. એક પટાવાળો હોય ને એમનો ટેટપેટ કરાવે. સરકારી મહાકમ છે. વિપ્રો લાલચુ અને લોભી થઈ જશે. વિપ્રો લાલચુ થયા, લોભી. તો બ્રાહ્મણ કેવો હોય? અકિંચન. અને તેથી તેને ભીખ માંગવાની, તો ભેગું નહીં કરવાનું. ભિક્ષાવૃત્તિ હોય એને. આજે બ્રાહ્મણો
સામાન્ય લોકના કરતા મોટો મેલો હોય છે ને બધા ઉત્તમ સાધનો ભોગવતા હોય છે. આધારમાં કાંઈ નહીં. બ્રાહ્મણના છોકરા દારૂ પીવે છે, કોર પદાય કરે. વિપ્રો લાવશું અને રોબી થઈ જશે, બીજાને દાટી દેશે. આજે સાચી બીજે દાટી દીધી છે અને એમના પેટ ભરાઈ વાતું ઊભી કરી છે. સંસારી સાધુને ધર્મ ઠરાવશે. આજે સંસારી સાધુ ધર્મ ઠરાવાય છે. આ બહારની ક્રિયાઓ માટે ધર્મ મનાવે છે. તો બાપ મરી ગયો ને, ખાટલો નાખો, એમને લૂંટવું છે. પિતર બાપને માટે ધોતિયો મૂકો, છત્રી મૂકો, પૈસા મૂકો, બધું મૂકો, અને જેવો શેઠે પણ કોઈ લાખ રૂપિયા લે, આમાં તો પતા તારા બાપને લૂંટવાની ધર્મની વાત નથી. કોઈ બ્રાહ્મણ ને ધર્મ છે જ નહીં. બીજાને કોઈ બીજા એને તો નહીં લૂંટવાની વાત છે. અરે પોપમાં એવું છે, કોઈ મરી જાય ને એની પાછળ પોપ મૂડીએ લખી આપે. જે પર મનનાર કોકને પૈસા આપે, અમુક ચીજોનું નિશ્ચિત પૈસા થાય, એ હોણી મળદા હાથે દાટવાની. ભગવાન તમને આપશે હોણી પણ એના બ્રાહ્મણો કેમ ફેરશો? આવું બધે લૂંટતા નથી. અને આ જે વિચારો કઈ સમજતો નથી, પેલા લૂંટી લે છે. વિપ્રો લાલચુને લોભી થઈ જશે, સૌદીદાને દાટી દે છે, સંસારી સાધુને ધર્મ ઠરાવશે. કાગવાસ નાખો, બારમો કરો, હરાજ કરો. વૈશ્યો, વૈશ્યો એટલે વાણિયા વેપારી. માયાવી, માયાવી એટલે દગાખો. આપણી વાત નહીં, આ તો જે છે કેવળ સ્વાર્થી, કેવળ સ્વાર્થી. બીજાને તો જોતા અને કઠોર હૃદય થતા જ છે. કઠોર હૃદય મને લૂંટું છું એ વિચાર નહીં. અમારો આવ્યો સાચું. અને ગોમડાનો હોય તો વધારે લૂંટાય, એ તો જમણે ને. અને તારા જીવન તું લૂંટને વાંધો નહીં, રોડિયા પથ્થરિયા પણ વિચારો પેલો ગોમડાનો કોળિયો હોય લૂંટી લે. સમગ્ર મનુષ્ય વર્ગની સમૃદ્ધિઓ ઘટતી જશે. સારા ભાવ ઘટશે, ખોટા ભાવ ઘટશે. કેમ પૈસો પેદા, કેમ સમાને લૂંટવો, કેમ મોજ કરવી, એ જ વાત છે. જીવડા માટે પણ જીવવું છે, ક્ષેત્રને પણ ભેગું કરવું છે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં, નહીં કરવાનો કાર્ય કરશે અને પાછોય નહીં પડે. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. ભગવાને કેવો કળિયુગ આવશે તો આગળથી કઈ મૂક્યું. વિવેક નથી. વિવેક એટલે મર્યાદા. કોની જોડે કઈ રીતે વર્તવું તે,
વિવેક એટલે ખરો અર્થ તો દેનાત્મા જુદા છે તે ભાવ. વિનય, વિનય તો રહ્યો જ નથી. વડીલોનો મર્યાદા કે વિનય રહ્યો નથી. પેલો તો બીડી પી સારી નથી ગણાતી. કોઈ છોકરો પીવે તો બાપથી છ ન પીવે, માથેથી છ ન પીવે. એટલું જાણતો હું કામ ખોટું કરી રહ્યું આ તો અમે પીવે. મર્યાદા નથી. સરળતા, સરળતા છે જ નહીં. મોકા છે, બધી મોક ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે ઈનતા થશે. દયા તો રહી જ નહીં. જીવડો મારો બસ. તમને જો ખાવાનું મળતું હોય તો વધારે એકાદ જીવડા મારો છો. અને કોઈ આ મોટા રંભો જીવ માર્યા વગર થવાના જ નથી. તો આટલું ખાવું એના માટે જીવ મારવા બીજા. આ ના મળતું હોય તો કરવું પડે. પણ તમારે ખાવાનું મળે છે તો તે પાપ કરો છો. અનુકંપાને નામે ઈનતા થશે. માતા કરતા પતિમાં પ્રેમ વધશે. વૃત્તિ વિષય. માં ઉછેરી મોટો કર્યો, પછી બૈરિયા ટેલું થયું. ગંદા ગોબર માડીના છે છબીલા લાડીના. બૈરી આવી એટલે બૈરી માર્કેટ ડોશી બોલતી નહીં. તું મારી તાર કશું કહેવાનું નહીં. આમાં રડી લે તારે શું. માની સેવા કરવી જ નથી. અને થાય જોગઈ નથી રહ્યો. મા બાપ ભણાવીને પરદેશ મોકલે. હવે તો એનો અંબારે કઈ ડોચી અંબારે બહુ તો કાગળ ને ખપ ઉગડાડો. પાડોશી લખે કે મારા બાપા મરી જાય તો મળી આવજો. જે છોકરાને ભણાવ્યા ગણાવ્યા અને પોતે ભૂખે રહીને તરીલો તોડીને એ મા બાપ તો જીવન નથી. તો પણ તે આવતો જ નથી. કદી આવે ત્યારે મા બાપ બાપા મરી ગયા પછી બસ એને પૈસાની લાયક છે. પૈસા દોષે શું કરે બિચારો. તો કોઈ છોકરો એને મૂકીને ચિતાવે અગણે ખોદી. એટલે ઓછી ઉપાધિ વાળા ક્ષેત્રે જો ચાલતું હોય તો વધારે મેળવવા માટે ઉપાધિ વાળા ક્ષેત્રે ના જશો. અહીં જીવાત હોય તો પરદેશ ના જશો. અનુકંપાને નામે ઈનતા થશે. માતા કરતા પત્નીમાં પ્રેમ વધશે. પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. છોકરો રમાડે પણ બાપને એ બાપે તને ઉછેર્યો. ભલે મેલો ગેલો છે. એની ઓછી આંખમાંથી તમને ભણાયા ગણાયા. ધર્મ પછી આ તો વ્યવહારનો ઉપકાર છે તો તમારો ખરો નહીં. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. નયા એટલે પવિત્ર બન્યો. કોઈ પણ ધાર્મિક ક્રિયા કદ નાવું તો પડે. ના એટલે પવિત્ર થઈ ગયો. ધનથી ઉત્તમ કુળ ગણાશે. જેની પાસે ધન હોય ઉત્તમ.
ગુરુથી શિષ્યો વડા ચાલશે. બધા ગુરુથી શિષ્યો વડા ચાલે, મોટા પડે છે. ગુરુને ગણતા, ગુરુને તો નિંદા કરે. ભૂમિનો રસ ઘટી જશે, આ ધરતીનો રસ ઘટી ગયો છે. એને ખાતર પેલું રસાયણ નાખી પકવે છે. એટલી બધી આ જમીન વ્યસની થઈ ગઈ છે, બંધાણી થઈ ગઈ છે કે ખાતર નાખ્યા વગર ઉગતું જ નથી. વાવતા ત્યાંથી ખાતર પેલું રસાડી કચરાયો ને શું કરે? પેલા તો રસાડી ખાતર નહોતું, કચ્છ અને આપણે શું છે બધા ખાતર નાખીને પેદા કરવું છે. પણ કેવું દી ચાલશે? सोने की मुर्गी, सोना ईनो देती मुर्गी एक पाटा तो एक मरगी હતી, રોજ સોના ઈણું મૂકે. પેલા મેં વિચાર કર્યો, રોજ એક કિલો ભેગું થયા કરતા મરઘીને મારી નાખીને એના પેટમાં જેટલો ઈડો હોય તો હોદાનો કાઢી લઈએ. મારી નાખી તો એ કઈનું ના નીકળ્યું. એવું અચિંતા ધનવાન થવાને માટે આ રાસાયણિક ખાતર નાખવામાં આવે છે. એક દાડો એવો આવશે ઉઠશે જ નહીં, અને આપણે ખાતરની ક્યાં પડી છે? આપણું મળમૂત્ર, આ તો વ્યવહારિક વાત છે, પણ એ ખાતર છે. મુંબઈમાં જેટલું અનાજ વપરાય છે એ અનાજની જે વિષ્ઠા થાય ક્યાં જાય છે? ધરતીનું ઋણ ધરતીને આપવું જોઈએ. પેલો તો ખેતરોમાં થતા એકી બેકી, ધરતીનું ઋણ ધરતીમાં આપવાનું. આ તો દરિયામાં જાય છે. મુંબઈમાં 1 કરોડ માણસ, એની વિષ્ઠાથી 2 કરોડ માણસ જીવે એટલું ના પાકે. ક્યાં જાય છે? મરવાના ચાલે છે આ બધા એન્જિન આવ્યો, કાળો તો રખાતો નથી. બળ શું કરવાના? પછી બળ કહે વાળે જાય ક્યાં જાય? બળ તો કોઈ રાખતો નથી. ટ્રેક્ટર ખેડે છે. આ ટ્રેક્ટર ખેડે પછી શું જોઈએ? પેટ્રોલ, શું કહેવાય? ડીઝલ. હવે એ બહારથી લાવવાનું. ટ્રેક્ટર ખેડીને પૂળા પેદા તો ખાય નહીં, એને ખાવાનું પેટ બહારથી લાવવું પડે, પૂળા બારી મૂકવા પડે. ત્યાં બળદ રાખ્યા હોય તો બરફ ઘાસ પેદા કરે, અને ઘાસ ખાઈને પાછું ખાતર બનાવે. આ પેટ્રોલ ધુમાડો વાગે ક્યાંથી ખાતર? બધું ચાલે છે, પણ એક દાડો એવો આવશે ને એક દાણો નહીં પાકે. ધરતીનું ઋણ ધરતીને આપવું જોઈએ. તો વાત વ્યવહારિક છે. રવિશંકર મહારાજ હતા, એ તો એક ધારાણો થાય. તે રસ્તામાં ગયેલો, તે પણ ધારાણ શું કે એ ખેર બાજરી પાકેટ ગયો છે. એને એમાં શું જોઈ? બાજરી જોઈ. આપણું ચોખ્ખું જોઈએ સંચાય. આઈશું ગામડામાં ડટરના ધારું એના ખેતરમાં જતા હતા. જીવન આવતું નથી આપણને. ગુરુથી શિષ્યો અવળા ચાલશે, ભૂમિ તો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે
ઉત્તમ વસ્તુની ખીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. ખોટી વસ્તુ બધી, સારી વસ્તુ ઘટી. પંચમકારનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચન પણ કેટલું બધું કરે છે દેખાય છે ને? મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધા નહીં થઈ શકે. દરેક કરે પણ એને સાચી શ્રદ્ધા વગર સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. જમ્મુ સ્વામીના નિર્વાણ પછી દસ નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રથી વિક્ષેપ ગઈ. છેલ્લા કોણ ગયા? જમ્મુ મોક્ષે ગયા. પછી મોક્ષનો દરવાજો ઉગાડ્યો તો કોણે? મૂળદેવાએ. આ અસરપીકારમાં પહેરવેલો મોક્ષે ગયો હોય તો મૂળદેવાએ દરવાજો ઉગાડ્યો તો આવો આવે. જમ્મુ પેશી બળવાથી જમ્મુ મોણ્યો, મુખ લીધો પોણ્યો, પેશી બળવાથી. ટૂંકામાં આ કાળ એવો છે કે મોક્ષના ધર્મના સાધનો ઘટતા જાય છે. પંચમકારનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. આવું સાંભળીને સમજુ વ્યક્તિ શું કરે? ધન કરવા માંડશે, નીકળી જઈએ આપણે, અથવા થીપોળો કરી ઉગાવશે. આજે તો કઈ ઠીક છે, કાલે તો આવી વરાપ નહીં હોય તો વરાપમાં ખેડી લો ને. આના કરતા મૂળ આવશે તો વિવેક પુરુષો શું કરશે? ધર્માતા પર કરી લો પેલા. કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પણ મોક્ષ સાધશે. નિર્ગમ પ્રવચન, નિર્ગમ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધનો છે. ધર્મ તત્વ પામવાના સાધનો કયા? નિર્ગમ પ્રવચન જ્ઞાન વચન અને નિર્ગમ ગુરુ. નિર્ગમ ગુરુ કોણ? જેણે બધું મૂક્યું છે તે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ નથી નહીં હોય, પરંતુ તેને કહો બહારથી છોડ્યું, ઘર બહાર પેટ્યો ટકો, જમીન જાગીર સગાવાલા, અંદરથી છોડ્યું ક્રોધ માન માયા લોભ વિષય કટાયો. બહારથી ને અંદરથી જેને છોડ્યું તે નિર્ગંથ. નિર્ગંધ ગુરુ શરણું લ્યો, નિર્ગંધ પર્વતનો આધાર લ્યો. ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. આ પ્રમાણે ધર્મરા છો તો કર્મ ખપી જશે. સુખદાન